જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ સત્સંગની વાતમાં. આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું રમા એકાદશી વિશે. દિવાળી પહેલાની એકાદશી. આજથી જ રમા એકાદશીથી દિવાળીના તહેવારોની શરૂઆત થાય છે. રમા એકાદશી 16 ઓક્ટોબરના રોજ સવારે 10:34 શરૂ થાય છે અને 17 ઓક્ટોબરે સવારે 11:12 સમાપ્ત થાય છે. ઉદિયા તિથિ મુજબ અને પંચાંગ મુજબ 17 ઓક્ટોબરના રોજ રમા એકાદશી ઉજવાશે. રમા એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને વ્રતનો સંકલ્પ કરવો. ભગવાન વિષ્ણુની પૂજા પીળા ફૂલથી કરવી. ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરવા અને ઘીનો દીવો પ્રગટાવવો. આખો દિવસ ઉપવાસ કરવો અને સાંજે આરતી કરવી. બને તો રાત્રે જાગરણ કરવું અને પ્રભુનું નામ લેવું. આમ કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે. મહિનામાં 2 એકાદશી આવે છે, એક કૃષ્ણ પક્ષમાં અને એક શુક્લ પક્ષમાં. આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. રમા એકાદશીને રંભા એકાદશી પણ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે રમા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય છે અને સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે છે. શાસ્ત્ર અનુસાર દેવી લક્ષ્મીના નામ પરથી આ 11ને રમા એકાદશી નામ આપવામાં આવ્યું છે. રમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવામાં આવે છે. એકાદશીના દિવસે માતા તુલસીને પણ જળ ચડાવવું અને દીપ અર્પણ કરવો. કારણ કે ભગવાન વિષ્ણુને માતા તુલસી પ્રિય છે. ભગવાનને જે કંઈ આપણે પ્રસાદ ધરાવીએ તેમાં પણ તુલસી દળ અર્પણ કરી પછી જ ભગવાનને ધરાવવામાં આવે છે, તો જ પ્રભુ તેનો સ્વીકાર કરે છે. 11ના દિવસે તુલસીજીના પાનને તોડવાની મનાઈ છે, તેથી આગલે દિવસે જ તુલસી માતાના પાન એકત્રિત કરી રાખવા. એકાદશીના દિવસથી દિવાળીના તહેવારોની શરૂઆત થાય છે. ઘરમાં રંગોળી કરવી, દીપ પ્રગટાવવા તેમજ ઘરને ફૂલ અને નતનવીન તોરણોથી સજાવવું જોઈએ. ઘરમાં ઝઘડા, કંકાસ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ, જેથી માતા લક્ષ્મી નારાજ ન થાય. જરૂરિયાતમંદોને દાન કરવું. તમારા ઘરે આવતા કે ઘર પાસે રહેતા જરૂરિયાતમંદોને કપડાં, મીઠાઈ તેમજ જરૂરિયાતની વસ્તુઓનું દાન કરવું જોઈએ. નાના બાળકોને પણ ફટાકડા, મીઠાઈ અને કપડાં આપી અને ખુશ કરવા જોઈએ. આપણી સાથે બીજાની પણ દિવાળીને સારી બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. દિવાળીની અમુક ખરીદી એવી પણ રાખવી જોઈએ કે જે લોકો રોડ પર બેસીને વેચે છે તેની પાસેથી કોઈ ભાવતાલ ના કરવો, કારણ કે એ લોકો પૈસા એમના વધારવા માટે નહીં, પરંતુ તેમનું ગુજરાન ચલાવવા માટે કામ કરતા હોય છે. એકાદશીના દિવસે કરવામાં આવતું દાન વિષ્ણુ ભગવાનની અપાર કૃપા પાવનારું હોય છે. એકાદશીના દિવસે કોઈની નિંદા કુથલી કરવી નહીં, કોઈને અપશબ્દો બોલવા નહીં, કોઈનું મન દુભાય તેવી વાણી બોલવી નહીં. વૃદ્ધો, બાળકો અને ગર્ભવતી જે લોકો ઉપવાસ ના કરી શકે તેઓ માત્ર શ્રી વિષ્ણુ ભગવાનનું નામ જપ કરીને, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરીને ખાલી કથા અને મહત્વ સાંભળશે અને માનસી એકાદશી રહેશે તો પણ પ્રભુ એમની કૃપા તેના પર જરૂરથી રાખશે. ભગવાન ભાવના ભૂખ્યા છે, પછી જે ભૂખ્યા ના રહી શકે તેની પર પણ ભગવાનની કૃપા રહે જ છે. એકાદશીના દિવસે ભૂલથી પણ ચોખા ખાવા જોઈએ નહીં. ચોખા ખાવાથી પુણ્યફળ નષ્ટ થઈ જાય છે. ચોખાને હવિષ્ય એટલે હોમવામાં આવતું અનાજ કહેવાય છે, એટલે તે દેવતાઓનું ભોજન છે. એકાદશીની તિથિએ જવ, મસૂરની દાળ, રીંગણ અને મગફળીનું પણ સેવન ન કરવું જોઈએ. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને મીઠું પાન ધરાવવામાં આવે છે, તેથી એકાદશીના દિવસે મીઠું પાન પણ ન ખાવું જોઈએ. રમા એકાદશીનું મહાત્મય બ્રહ્મા વૈવર્ત્ય પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું, હે જનાર્દન, આસો વદમાં આવતી એકાદશીનું નામ શું છે અને તેનું મહાત્મય શું છે તે વિગતે સમજાવો. ભગવાન શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, હે શ્રેષ્ઠ રાજન, આ એકાદશીનું નામ રમા એકાદશી છે.
અને તે સઘળા પાપ નાશ કરે છે. હવે કૃપા કરી આ એકાદશીનું મહાત્મય સાંભળો. પૂર્વકાલીન સમયમાં મુચકુંદ નામે સુખ્યાત રાજા હતો. તે સ્વર્ગના રાજા ઇન્દ્રનો મિત્ર હતો. તેને યમરાજ, વરુણ, કુબેર અને વિભીષણ સાથે મિત્રતા હતી. આ રાજા સત્યવાદી હતો અને ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તે યોગ્ય આચાર વિચારથી પોતાનું રાજ્ય કરતો હતો. યોગ્ય સમયે રાજા મુચકુંદે તેને ત્યાં પુત્રીનો જન્મ થયો. તેનું નામ ચંદ્રભાગા નદીના નામ પરથી પડ્યું. યોગ્ય સમયે તેણીનું લગ્ન ચંદ્રસેનના સ્વરૂપવાન પુત્ર શોભન સાથે થયું. એકાદશીના દિવસે શોભન તેના સસુરના ઘરે આવ્યો. ચંદ્રભાગા ઘણી ચિંતિત બની અને ભગવાનને વિનવવા લાગી કે હે પ્રભુ, હવે શું થશે? મારા પતિ શારીરિક રીતે નબળાઈવાળા છે અને તે ભૂખ્યા રહી શકતા નથી, જ્યારે મારા પિતા આ બાબતમાં ઘણા ચુસ્ત છે. એકાદશીના આગળના દિવસે મારા પિતા તેમના સેવકને મોકલી આજ્ઞા આપે છે કે એકાદશીના દિવસે કોઈએ ખાવું નહીં. જ્યારે શોભને તેના સસુર ગૃહની આ પ્રણાલી સાંભળી ત્યારે તેણે પત્ની ચંદ્રભાગાને કહ્યું કે હે પ્રિય, મારે હવે શું કરવું જેથી રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન પણ ન થાય અને મારી ભૂખ પણ સંતોષાય? ચંદ્રભાગાએ જવાબ આપ્યો, હે પ્રિય, માણસની વાત ક્યાં કરો છો? હાથી, ઘોડા અને અન્ય પ્રાણીઓને પણ આ દિવસે કોઈ ખોરાક આપવામાં આવતો નથી, તો પછી કોઈ પણ માણસ તો ખાવાનું કઈ રીતે વિચારી શકે? ચંદ્રભાગાએ કહ્યું, હે સ્વામી, જો તમારે ખાવું જ હોય તો તમે તમારા ઘરે પાછા જાઓ. આથી જે કંઈ કરવું હોય તે વિચારીને નિર્ણય લો. પત્નીના શબ્દો સાંભળી શોભાને કહ્યું કે તમે કહ્યું તે સાચું છે. હું એકાદશી કરવાનો છું. મારા માટે વિધાતાએ જે નક્કી કર્યું છે તે ચોક્કસ થવાનું છે. આ રીતે વિચારી શોભને આ પવિત્ર એકાદશી કરવાનું નક્કી કર્યું. પરંતુ તે ભૂખ અને તરસથી આકુળ વ્યાકુળ બની ગયો. સૂર્યાસ્ત સમયે બધા વૈષ્ણવો અને ભક્તજનો ઘણા ખુશ થયા. હે રાજન, આ બધા લોકોએ આખી રાત જાગી ભગવાનનું નામ સકીર્તન અને ભક્તિથી કરો. પરંતુ શોભન માટે રાત પસાર કરવાનું ખૂબ જ મુશ્કેલ હતું અને તેથી સૂર્યોદય પહેલા તેનું મૃત્યુ થયું. રાજા મુચકુંદે શોભનની સ્મશાન યાત્રા પૂરા સન્માન સાથે કાઢી અને તેના શબને સુગંધિત ચંદનના કાષ્ઠમાં દહન કર્યો. ચંદ્રભાગા તેના પિતાની આજ્ઞા પ્રમાણે ચિતામાં પડીને બળી નહીં. તેના પતિના શ્રાદ્ધની ક્રિયા પાણી કર્યા પછી ચંદ્રભાગા તેના પિતાને ત્યાં રહી જીવવા લાગી. હે રાજન, રમા એકાદશીના પ્રભાવથી શોભન વંદરાચલ પર્વતના ઉપર આવેલા દેવપુરા નગરનો રાજા બન્યો. તે સોના ઝવેરાતથી સુશોભિત થાંભલા અને રત્નજડિત દિવાલોથી સુશોભિત મહેલમાં રહેવા લાગ્યો. તેના માથા પર સોના જવાહરાત અને રત્નોથી સુશોભિત છત્ર બિરાજમાન હતું. તેના કાન પર સુશોભિત કુંડળો હતા. ગળા પર સુંદર હાર હતો અને હાથ પર સુવર્ણના કડા હતા. આ રીતે અલંકૃત શોભન સિંહાસન પર બિરાજમાન હતો, જે હંમેશા ગાંધર્વો અને અપ્સરાઓ તેની સેવામાં રહેતા હતા. આ રીતે તેનો ઠાઠમાઠ સ્વર્ગના રાજા ઇન્દ્ર જેવો હતો. એક વખત મુચકુંદપુરમ નગરીનો રહેવાસી સોમશર્મા નામનો બ્રાહ્મણ ફરતો ફરતો શોભનના રાજ્યમાં આવી પહોંચ્યો. મુચકુંદ રાજાનો જમાઈ જાણીને તે બ્રાહ્મણ શોભન રાજા પાસે આવ્યો. જેવો તે રાજા પાસે આવ્યો કે શોભને ઊભા થઈ બ્રાહ્મણને પ્રણામ કર્યા, આદર સત્કાર કર્યો. શોભને બ્રાહ્મણને તેના સસરા મુચકુંદ, તેની પત્ની ચંદ્રભાગા અને મુચકુંદપુરના પ્રજાજનોને ક્ષેમ કુશળ પૂછ્યા. બ્રાહ્મણે કહ્યું, રાજ્યમાં બધા સુખ શાંતિથી રહે છે. બ્રાહ્મણે કહ્યું, હે રાજન, આપના આ સુંદર નગરમાં આ રીતે જોઈ મને આશ્ચર્ય થાય છે, કારણ કે આપનો અગ્નિ સંસ્કાર મારી નજર સમક્ષ થયો છે. શોભને કહ્યું, મહારાજ, આ બધું રમા એકાદશીના પ્રભાવથી થયું છે, પરંતુ આ બધું હજુ કામ ચલાઉ અને નાશવત છે, કારણ કે મેં આ વ્રત અશ્રદ્ધાપૂર્વક કર્યું હતું. હે બ્રાહ્મણ, હવે મને એવો ઉપાય બતાવો જેથી આ રાજ્ય સ્થિર રહે અને કામ શાશ્વત રહે. કૃપા કરીને આપ મુચકુંદ રાજાની પુત્રી ચંદ્રભાગાને આ વૃત્તાંત સંભળાવજો. મને શ્રદ્ધા છે કે તેઓ આ રાજ્યને સ્થિર અને કાયમી બનાવી શકશે. શોભન રાજાના આ શબ્દો સાંભળ્યા પછી તે બ્રાહ્મણ મુચકુંદપુરમાં પરત આવ્યો અને ચંદ્રભાગાને આ વાત કરી. જ્યારે ચંદ્રભાગાએ વૃત્તાંત સાંભળ્યું ત્યારે તે આનંદમાં ભાવવિભોર બની કહ્યું, હે બ્રાહ્મણ, આપની વાત મને સ્વપ્ન જેવી લાગે છે. સોમશર્મા બ્રાહ્મણે કહ્યું, હે પુત્રી, મેં મારી નજર દેવપુરીમાં આપના સ્વામીને અને સૂર્યની જેમ પ્રકાશિત તેમની નગરી જોયા છે, પરંતુ તેમની નગરી સ્થિર નથી, નાશવત છે. તેથી આપ ગમે તેમ કરીને
તેમનું રાજ્ય સ્થિર થાય તેવું કરો. ચંદ્રભાગાએ કહ્યું, હે આદરણીય બ્રાહ્મણ, આપ મને તે નગરમાં લઈ જાઓ. મને મારા સ્વામીને મળવાની પ્રબળ ઈચ્છા છે. હું મારા પવિત્રતાના બળે તેમને રાજ્ય સ્થિર કરી શકીશ. ત્યાર પછી સોમશર્મા ચંદ્રભાગાને મંદરાચલ પર્વત પર આવેલા વામદેવના આશ્રમે લઈ ગયા. અત્યંત તેજસ્વી ચંદ્રભાગાએ મુખેથી આખી વાત સાંભળી. વામદેવે તેને વૈદિક મંત્રો આપ્યા. વામદેવ દ્વારા પ્રાપ્ત કરેલા મંત્ર તથા એકાદશીને લઈને સંચિત પુણ્યના પ્રભાવથી ચંદ્રભાગાને તેજસ્વી આધ્યાત્મિક દેહ સંપન્ન થયો. ત્યાર પછી ચંદ્રભાગા તેના પતિ પાસે ગઈ. પોતાની પત્નીને જોઈ શોભનને ખૂબ આનંદ થયો અને સંતોષ થયો. ચંદ્રભાગાએ કહ્યું, હે મારા પ્રાણપ્રિય સ્વામી, મારી વાત સાંભળો. હું 8 વર્ષની હતી ત્યારથી મારા પિતાને ત્યાં વિધિપૂર્વક આ એકાદશીનું વ્રત કરતી હતી. હું પ્રભુને પ્રાર્થના કરું છું કે મારા સંચિત પુણ્યના પ્રભાવથી આપનું રાજ્ય સ્થિર અને શાશ્વત બને અને પૃથ્વીના વિનાશ સુધી આપના રાજ્યની સમૃદ્ધિ અને ચાહો જલાલી ટકી રહે. ત્યાર પછી દિવ્ય શરીર પ્રાપ્ત કરી તે તેના પતિ સાથે આનંદપૂર્વક રહેવા લાગી. એ જ રીતે રમા એકાદશીના પ્રભાવથી રાજા શોભન પણ દિવ્ય શરીર પ્રાપ્ત કરી તેની પત્ની સાથે મંદરાચલ પર્વત પર આનંદપૂર્વક રહેવા લાગ્યો. આથી હે રાજન, આ રમા એકાદશી એ કામધેનુ ગાય અને પારસમણી જેવી છે. ભગવાન કૃષ્ણએ કહ્યું, હે રાજન, આ રીતે મેં તને અતિ પવિત્ર રમા એકાદશીનું મહાત્મય સમજાવ્યું. જે કોઈ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક ચુસ્ત રીતે આ એકાદશી કરે છે તે બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત બને છે. જે રીતે શ્વેત ગાય અને કાળી ગાય બંને દૂધ આપે છે, તે રીતે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની એકાદશી બંને સાધકને મોક્ષ અપાવે છે. જે કોઈ આ એકાદશીનું વ્રત મહાત્મય સાંભળે છે તે સઘળા પાપમાંથી મુક્તિ મેળવે છે અને અંતે વૈકુંઠની પ્રાપ્તિ કરે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી હરિ વિષ્ણુ. જય માતા લક્ષ્મી.